તો જૂનાગઢનો કેશોદ ગેડ પંથક જળબંબાકાર થયો છે। સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। તો બામણાસા ગેડ ગામમાં મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું। હજારો વીઘા ખેતીની જમીનો પર પાણી ફરી વળ્યા છે। ઓઝત નદી કાંઠે સૌથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે। પાળો તૂટતા હજારો વીઘા જમીન બરબાદ થઈ। ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો। સિંચાઈ વિભાગની સામાન્ય ભૂલના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે। બીજી તરફ મગફળીના પાકને મસમોટું નુકસાન થવા પામ્યું છે। ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। જાણે ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તો પાળો તૂટતા હજારો વીઘા જમીન બરબાદ થઈ। જૂનાગઢના કેશોદનો ગેડ પંથક જળબંબાકાર થયો છે। બામણસા ગેડ ગામમાં મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું। તો બીજી તરફ હજારો વીઘા ખેતીની જમીન ઉપર પાણી ફરી વળ્યા છે। ઓઝત નદી કાંઠે સૌથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે। ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતોના પાકને નુકસાન થવા પામ્યું છે। મગફળી જેવા પાકને મોટું નુકસાન થવા પામ્યું। આ સાથે જમીન ધોવાઈ ગઈ છે। ખેતરો જાણે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। તો જૂનાગઢમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। અતિ ભારે વરસાદ ખાબકી રહ્યો છે અને તેના પગલે કહી શકાય કે ખેતરો બેટમાં ફેરવાયા છે। લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થયું। હજારો વીઘા ખેતીની જમીન ઉપર પાણી ફરી વળ્યા। ઓઝત નદી કાંઠે સૌથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે। લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ખેતરો તો જાણે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ખેતરોમાં પાણી ભરાયા છે। ચારે તરફ જૂનાગઢમાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। તો મગફળીના પાકને મોટું નુકસાન થવા પામ્યું છે। જમીન ધોવાઈ છે। બામસણા સહિત આસપાસના અનેક ગામો પણ સંપર્ક વિહોણા બન્યા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન પરમાર કેશોદથી લાઈવ જોડાઈ ગયા છે। જી, જૂનાગઢમાં અનરાધાર વરસાદ ખાબકી રહ્યો છે। બીજી તરફ લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા છે। ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને ખેડૂતોને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। શું માહિતી? જે પરિસ્થિતિ ખૂબ જ જુનાગઢ ઉપરવાસમાં જે વધુ વરસાદને કારણે ક્યાંક ને ક્યાંક વધુ મુશ્કેલીનો જે સામનો ખેડૂતો કરી રહ્યા છે। હાલ તો મંતવ્ય ન્યૂઝની ટીમ જે બામણાસા ગેડ જે પહોંચી છે, જે સરકાર તંત્ર દ્વારા 1 કરોડથી વધુનો જે પાળો જે બનાવવામાં આવ્યો છે, એ પાળો તદ્દન તૂટી ગયો છે। પહેલા તો આપણે દ્રશ્યો બતાવીશ, ત્યાં જોઈ શકો છો ત્યાં તમામ જે દ્રશ્યો છે એ દ્રશ્યો કોઈ નદી નાળા કે કોઈ તળાવો નથી। આ તમામ જે દ્રશ્યો છે એ આ ખેડૂતોના ખેતરના દ્રશ્યો છે। 3-3 ફૂટ સુધી જે ઊંડી જે જમીનો છે તે ધોવાઈ ગઈ છે। સમગ્ર પાક છે જે તણાઈ ગયું છે, બિયારણ તણાઈ ગયું છે। આ તમામ જે દ્રશ્યો મંત્રીની સ્ક્રીન ઉપર જે નિહાળી રહ્યા છો એ તમામ જે દ્રશ્યો છે ખેડૂતોના ખેતર છે। આપ જોઈ શકો છો તંત્ર દ્વારા 1 કરોડથી વધુ જે ખર્ચ છે, જે 1 કરોડ ને 36 લાખ જેટલા જે ખર્ચ છે, જે તંત્ર દ્વારા જે પાળો બનાવાયો તે તૂટી પડ્યો છે। આપણી સાથે અહીંયા જે બામણાસા ગેડ મંત્રીની ટીમ પહોંચી છે, તો અહીંયા ખેડૂતો પણ છે, એમની સાથે પણ વાત કરવાનો જે પ્રયત્ન કરીશું। શું કહેશો? આપનું શું નામ છે? કઈ રીતનો પારો ઢોક્યો અને શું પરિસ્થિતિ થઈ? પારાનું મેઇન કારણ એક જ છે કે જે કોન્ટ્રાક્ટર હતા ને એને કીધું કે ભાઈ અમે તમને 1 મીટર અધર લઈ દઈએ ટપે નહીં। એમાં વઘાસિયા સાહેબ એને ના પાડી કે ભાઈ પારો બરાબર છે કે નહીં। મેન ગુનેગાર આપણે વઘાસિયા સાહેબ, ક્યાળા સાહેબ। શું કહેશો, કેટલું ધોવાણ થયું છે, ખેડૂતોને કેટલું નુકસાન છે અને કઈ રીતની મુશ્કેલી વેઠી હતી જયારે પાણી આવ્યું ત્યારે? ધોવાણ જે આ બામણાસાની જમીન છે ને એમાં 500 વીઘા જમીનમાં ધોવાણ છે અને ધોવાણ તો આજે અહીંયા 5-7 વર્ષ થયા થાય। દર વર્ષે ફોટા પાડી જાય, બધું કરે, પણ 1 રૂપિયો અહીંયા કોઈથી કોઈને ખેડૂત સુધી ભીગો નથી। જે કઈ કરતા હોય તો ખોટા 500 રૂપિયા ખર્ચમાં ઉતારીને જાય। પછી અત્યારે આ બિયારણ ગયું, તો આ બિયારણ ગયું ને, બિયારણ ખાતરના રૂપિયા સરકારના તાત્કાલિક ખેડૂતના ઘેરે આવીને ખરેખર દઈ જવા જોઈએ। આજ આ 5-7 વર્ષ થયા। અત્યારે અમે બધા છે ને વાડી વિસ્તારમાં જ રહીએ, તો ઢોરના નીણ નાખવા પૂરતું કઈ છે નહીં। 5-5-6 ઢોર ઘેરે બાંધ્યા તો ઢોરને અટાણે ખરેખર નાખવું હું? અને જમીન આ 2-2, 3-3 ફૂટ ઊંડી થઈ ગઈ, તો એના ખરેખર ઈ અધિકારીઓના સર્વે કરી અને ઈ જમીનનું ખરેખર બુરાણ કરી દેવું જોઈએ। અને જે કઈ આ નદીને કાંઠે જે પાડા કરે, પાડા અતિ વ્યવસ્થિત કરવા જોઈએ। ખેડૂતની સલાહ લેવી જોઈએ, ભલે ઈ એન્જિનિયર હોય એમાંય નાની, પણ ખેડૂતને પૂછવું જોઈએ કે આમાં ભાઈ કઈ રીતે ડિઝાઇન બનાવવી, કેટલો ઊંચો કરવો, કેટલી સાઈડમાં ભરતી કરવી,
અહીંયા જે કઈ આ ખરેખર કોન્ટ્રાક્ટર બહુ માણા હારો હતો એને પછી એને પાણાનો પારો હતો ને એને ઉપર 1 મીટર ન લેવો દીધો. પેલા કોન્ટ્રાક્ટરે ધૂળ છે ને ખરેખર મીટર એક ઊંચી નાખતા હતા તો એને ધૂળ પાછી લેવડાવી. સાહેબ કે નહીં આ તમારું બિલ નહીં પાસ થાય. કોન્ટ્રાક્ટર ને એ જેસીબી ધૂળ પાછી ઉતારવી પડી. અમે એને કીધું કે ભાઈ કઈ વાંધો નહીં, ધૂળ ઊંચી નાખજો તો અમારે પાણી ન ટકે. એની છે ને ખરેખર સાહેબ ધૂળ પાછી લેવડાવી અને ધૂળ અહીંયા હજી ધૂળ પડે ખરેખર 500 ડમ્પર પડી ગયું પણ ધૂળ અહીંયા ઉપર ના ધૂળ નાખેલી હોત તો આ ખેડૂત દેખાનો હોત પણ કરોડો રૂપિયાનું નુકસાન છે. તો આમાં ખરેખર જવાબદારી તો હું કહું કે પેલા ખરેખર અધિકારીઓની આવે ને પછી આ ખરેખર ગવર્મેન્ટ ની હોય આવે જ ને. ગવર્મેન્ટ ને એટલું તો વિચારવું છે કે આ એક જગ્યાએ આ 5-7 વર્ષ થયા એક જ જગ્યાએ પારો તૂટે તો આનો ખરેખર કાયમીનો ઉકેલ હોવો જોઈએ. અને નદીના જે ઉપલા જે કઈ ઉપર જે કઈ વેણ હતા જી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ સાથે જ અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે. બામણાસા સહિત આસપાસના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા. ઓઝત નદી કાંઠે સૌથી વધુ લોકો અસરગ્રસ્ત થયા. પાળો તૂટતા હજારો વીઘા જમીન પર પાણી ફરી વળ્યા છે. ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જૂનાગઢ કેશોદનો ગેડ પંથક જળબંબાકાર થયો છે. હજારો વીઘા ખેતીની જમીનો પર પાણી ફરી વળ્યા છે. બીજી તરફ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તો જૂનાગઢ કેશોદનો ગેડ પંથક જળબંબાકાર થયો છે.